જો તમારા ઘરમાં આ 3 વસ્તુ નથી તો શાસ્ત્ર શું કહે છે એ સાંભળવા માટે તમે તૈયાર છો? એક દિવસ સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે સ્વામી, રૂકમિણી રોજ તુલસીને જળ કેમ ચઢાવે છે, તુલસી પાસે દીવો કેમ પ્રગટાવે છે અને ગાયની સેવા કેમ કરે છે? આની પાછળ શું કારણ છે? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, દેવી સત્યભામા, તમે ખૂબ સરસ સવાલ પૂછ્યો છે. તમે બધા લોકોનું કલ્યાણ કરે એવો પ્રશ્ન પૂછ્યો છે. બધા જ વૃક્ષ અને છોડમાં તુલસી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને તુલસી મને પણ સૌથી વધારે ગમે છે. હવે હું તમને એક કથા સંભળાવું છું કે તુલસીની પાસે દીવો પ્રગટાવો અને જળ અર્પણ કરવાનું અને ગાયની સેવા કરવાનું શું મહત્વ છે. કોઈ પણ સ્ત્રી આ કથા ધ્યાનથી સાંભળે છે તેનું સૌભાગ્ય હંમેશા અખંડ રહે છે. એના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ગરીબી દૂર થાય છે. એક સમયની વાત છે. બલરામ નામનો એક ધનવાન વૈશ્ય હતો. ધન સંપત્તિ બધું હતું, પરંતુ સંતાન ન હોવાથી તે અને તેની પત્ની રેવતી હંમેશા દુઃખી રહેતા. તેમણે સંતાન પ્રાપ્તિ માટે બધા જ ઉપાય કર્યા, દાન પુણ્ય કર્યા, વૈદ્યને બોલાવ્યા, છતાં નિષ્ફળ થયા. એક દિવસ બલરામ શેઠ મહર્ષિ વશિષ્ઠ પાસે જાય છે અને પોતાની વ્યથા જણાવે છે અને કહે છે કે હે મુનિવર, આપની અને ઈશ્વરની કૃપાથી બધું હોવા છતાં હું ખૂબ જ દુઃખી છું. તમે તો જાણો છો કે મારે કોઈ સંતાન નથી. કૃપા કરીને મને કહો કે એવું શું કારણ છે કે હું નિસંતાન છું? ત્યારે વશિષ્ઠ મુનિ પોતાની દિવ્ય દ્રષ્ટિથી બલરામનો પાછલો જન્મ જુએ છે અને કહે છે કે પાછળના જન્મમાં તું એક ધનવાન વૈશ્ય હતો. એક દિવસ એક ભૂખી તરસી ગાય તારા આંગણે આવી અને તે એને રોટલી, નિરણ કે પાણી ન આપ્યું, પરંતુ લાકડી લઈને ગાયને મારી અને હાંકી મૂકી. તે જે ગાયને મારી એ ગાયે એક દિવસ પહેલાં જ એક વાછરડાને જન્મ આપ્યો હતો અને ભૂખ સહન ન થતાં તે ગાય મૂર્છા પામીને પડી ગઈ અને એના વાછરડાને દૂધ ન પાઈ શકી. આ કારણે જ ગાયે તને શ્રાપ આપ્યો, એટલે જ આ જન્મમાં તને સંતાન નથી. આ સાંભળી બલરામ વૈશ્ય ખૂબ દુઃખી થયો અને પછતાવાનો કોઈ પાર ન રહ્યો. બલરામ વૈશ્ય વશિષ્ઠ મુનિને પૂછે છે કે હું પાપથી કેવી રીતે મુક્તિ મેળવી શકું? કોઈ ઉપાય બતાવો. ત્યારે વશિષ્ઠ મુનિ કહે છે કે તારે પુત્ર યજ્ઞ કરવો પડશે અને યજ્ઞ પૂર્ણ થયા પછી તારે બ્રાહ્મણોને ગાયનું દાન કરવું પડશે. તો તને સંતાન પ્રાપ્ત થશે, પરંતુ તે પુત્ર 17 વર્ષ જ જીવશે અને તને પાપમાંથી મુક્તિ પણ મળશે. બલરામ વૈશ્ય ઘરે આવીને આ બધી વાત તેની પત્ની રેવતીને કરે છે અને પછી તે યજ્ઞ કરે છે. યજ્ઞ પૂર્ણ થતાં એમને સંતાનનું વરદાન મળ્યું. થોડા સમય પછી બલરામના ઘરમાં તેજસ્વી પુત્ર જન્મે છે. તેમનું નામ ગોપાલ રાખે છે. ગોપાલ 16 વર્ષનો થયો ત્યારે તેમના માતા પિતાને ચિંતા થાય છે. માતા રેવતી બલરામ શેઠને કહે છે કે આપણે ગોપાલના લગ્ન કરાવી દઈએ, પરંતુ બલરામ શેઠ કહે છે કે આપણને ખબર છે કે ગોપાલ માત્ર 17 વર્ષ જીવશે, તો એમના લગ્ન જે કન્યા સાથે કરીશું એ કન્યા નાની ઉંમરે વિધવા થશે અને દુઃખી થશે, માટે આપણે એવું ન કરાય. ત્યારે રેવતી કહે છે કે મારે ગોપાલને અવિવાહિત મળતો નથી જોવો. ત્યારબાદ ગોપાલના લગ્ન ખૂબ ગરીબ અને ગુણવતી લલિતા નામની કન્યા સાથે થયા. લલિતા ખૂબ જ ચારિત્ર્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી અને લલિતાને એ ખબર ન હતી કે એમના પતિની આયુષ્ય ફક્ત 17 વર્ષ જ છે. લગ્ન પછી લલિતા સાસુ સસરા અને પતિની ખૂબ સાર સંભાળ રાખતી અને સેવા કરતી. સમય પસાર થતાં ગોપાલને મૃત્યુનો સમય નજીક આવતા માતા પિતાને ગભરામણ અને દુઃખ થવા લાગ્યું. એક દિવસ લલિતાને બોલાવીને કહ્યું કે અમને માફ કરી દે, અમે તારાથી એક બહુ મોટી વાત છુપાવી છે. ગોપાલની આયુષ્ય માત્ર 17 વર્ષની છે. ત્યારે લલિતા કહે છે, સાંભળીને ખૂબ દુઃખ થયું, પરંતુ તમે ચિંતા ન કરશો. હું મારા પતિના પ્રાણની રક્ષા કરીશ. મને એક દીવો, જળની લોટી અને એક ગાય જોઈએ. પતિના પ્રાણ બચાવવા માટે લલિતા તુલસી, દીવો અને ગાયની મદદ લેવાનો સંકલ્પ કરે છે અને ત્યારબાદ લલિતા સવારે વહેલી ઉઠી તુલસીને જળ અર્પણ કરે છે. તુલસીને પ્રણામ કરી ચુંદડી ઓઢાડે છે અને તુલસી પાસે દીવો પ્રગટાવે છે. તુલસી માને પ્રાર્થના કરે છે કે હે તુલસી માં, હું તમારા શરણે આવી છું. હે માતા, મારા પતિની રક્ષા કરો. હે માતા, મારું સૌભાગ્ય અખંડ રાખજો. પ્રથમ દિવસે યમદૂતો ગોપાલના પ્રાણ લેવા લલિતાને ઘેર આવે છે, પરંતુ તુલસીમાં તેમનો માર્ગ અટકાવે છે અને યમદૂતોને કહે છે કે હું તમને આ ઘરમાં પ્રવેશ નહીં કરવા દઉં, કારણ કે આ ઘરની વહુએ મને જળ અને ચુંદડી અર્પણ કરી છે. એના પતિની રક્ષા મારી જવાબદારી છે. યમદૂતો ભયભીત થઈ પાછા યમપુરી ગયા અને યમરાજને કહે છે કે મહારાજ, એ ઘરમાં અમને પ્રવેશ ના મળ્યો
કારણ કે એ ઘરની રક્ષા સ્વયં તુલસીમાં કરે છે. આ સાંભળીને યમરાજાને અત્યંત ક્રોધ આવ્યો અને બીજા યમદૂતોને બોલાવ્યા ને કહ્યું, તમે સંધ્યા સમયે લલિતાના ઘરે જાઓ. જ્યારે તુલસી સૂઈ જાય ત્યારે એમના પતિના પ્રાણ લઈને આવો. સંધ્યા સમયે લલિતા ફરી તુલસીમાં પાસે દીવો કરે છે અને કહે છે કે હે દીપક, કૃપા કરીને મારા પતિની રક્ષા કરો. સંધ્યા સમયે યમદૂત ફરી આવે છે, પણ તુલસી પાસે પ્રગટેલા દીવાએ તેમનો રસ્તો રોક્યો અને કહ્યું કે હે યમદૂતો, આ ઘરની વહુએ મને પ્રજ્વલિત કર્યો છે અને એમના પતિની રક્ષા કરવા પ્રાર્થના કરી છે. તમે આ ઘરમાં પ્રવેશ નહીં કરી શકો. ત્યારે યમદૂતો કહે છે, અમને યમરાજાએ એમના પતિના પ્રાણ લેવા મોકલ્યા છે. પણ દીપક કહે છે, તમે આગળ વધશો તો મારી અગ્નિથી તમને ભસ્મ કરી દઈશ. દીવાના તેજથી તેઓ આગળ વધી શકતા નથી અને યમદૂતો ભયભીત થઈને યમપુરી પાછા ગયા. યમરાજને કહે છે કે હે મહારાજ, એ ઘરમાં અમને પ્રવેશ ના મળ્યો, કારણ કે એ ઘરની રક્ષા સ્વયં દીપક કરે છે. આ સાંભળીને યમરાજાને અત્યંત ક્રોધ આવ્યો અને બીજા યમદૂતોને બોલાવ્યા અને કહ્યું કે તમે લલિતાના ઘરે જાઓ અને કંઈ પણ થઈ જાય પણ એમના પતિના પ્રાણ લઈને આવો. ત્રીજા દિવસે લલિતાના ઘરના દ્વારે ગાય બાંધેલી હોય છે. તેને પ્રાર્થના કરે છે અને કહે છે કે હે ગાય માતા, હું તમારા શરણે આવી છું. મારા પતિની રક્ષા કરજો અને મારું સૌભાગ્ય અખંડ રાખજો. એ રાત્રે યમદૂતો ફરી પાછા આવે છે, પણ લલિતાના ઘરે આવતા જ ગાય માતા કહે છે, જો તમે આ ઘરમાં પ્રવેશ કરશો તો હું તમને શ્રાપ આપી દઈશ. ત્યારે યમદૂતો કહે છે, યમરાજાએ અમને આદેશ આપ્યો છે, કંઈ પણ કરીને લલિતાના પતિના પ્રાણ લઈ આવો. ત્યારે ગાય માતા કહે છે, તો લલિતાના પતિના પ્રાણ પહેલાં મારી હત્યા કરવી પડશે અને તમને ગૌ હત્યાનું પાપ લાગશે, અને ગૌ હત્યા એ મહાપાપ છે જેનું કોઈ પ્રાયશ્ચિત નથી. આ સાંભળી યમદૂતો ભયભીત થયા અને યમલોક પાછા ફર્યા અને બધી જ વાત યમરાજાને કરી. યમરાજા વિચારે છે કે આજે એમના મૃત્યુનો દિવસ છે, મારે જ કંઈક કરવું પડશે. યમરાજા પાડા પર સવાર થઈ લલિતાના ઘર પાસે આવ્યા. લલિતા યમરાજાને જોઈ ડરી ગઈ અને યમરાજાને પ્રણામ કરી એમને પ્રાર્થના કરવા લાગી, હે ધર્મરાજ, તમે જ જીવ માત્રના પાપ અને પુણ્યનો હિસાબ રાખો છો, પરંતુ હું એક પતિવ્રતા નારી છું. કૃપા કરીને મારા પતિના પ્રાણની રક્ષા કરો. લલિતાની અડગ ભક્તિ અને પતિવ્રતા ધર્મથી પ્રભાવિત થઈ યમરાજ પ્રસન્ન થયા અને કહે છે, સદા સુહાગણ રહો. યમરાજા લલિતાના ઘરની તરફ ફરી આગળ વધ્યા. ત્યારે લલિતા પ્રાર્થના કરે છે અને કહે છે કે હે યમરાજા, તમે મને સદા સુહાગણ રહો એવા આશીર્વાદ આપ્યા, તો તમે મારા પતિના પ્રાણ કેવી રીતે લઈ શકો? ત્યારે યમરાજા બોલ્યા, લલિતા, તે અકાળ મૃત્યુને પણ પરાસ્ત કરી દીધું. હું તને વરદાન આપું છું કે તારો પતિ હવે 100 વર્ષ જીવશે. તારી શ્રદ્ધા અને પતિવ્રતા ધર્મએ મને પ્રસન્ન કર્યો છે. યમરાજા બીજું વરદાન આપે છે અને કહે છે કે આજથી કોઈ પણ સ્ત્રીના ઘરના આંગણામાં તુલસીનો છોડ હશે. રોજ સંધ્યા સમયે તુલસી પાસે દીવો પ્રગટાવશે અને જે ઘેરે ગાયની સેવા થતી હશે તે ઘરમાં મારા દૂતો એટલે કે યમદૂતો ક્યારેય પ્રવેશ નહીં કરે. આટલું કહીને યમરાજા અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ સત્યભામાને આ કથા કહી અને કહ્યું, આ પ્રકારે પતિવ્રતા ધર્મનું પાલન કરીને જો કોઈ પણ સ્ત્રી તુલસીને રોજ જળ અર્પણ કરે, તુલસી પાસે રોજે દીવો પ્રગટાવે અને ગાયની સેવા કરે, એવા ઘરમાં ક્યારેય દુઃખ દરિદ્રતા પ્રવેશ કરતી નથી અને હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આ પરંપરા માત્ર પૂજા નથી, પરંતુ ધર્મ, કરુણા અને સંરક્ષણનું પ્રતીક છે. જે આ પરંપરાનું પાલન કરે છે અને સન્માન કરે છે, ત્યાં દુઃખ, ગરીબી અને શોક ટકી શકતા નથી.